નમસ્કાર દર્શક મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, સતુ ભુવાની પોલ ખોલી પૂનમબેને. મનસુખભાઈ અને પૂનમબેન બંને કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ. તમે પણ એ સાંભળવા માંગતા હો તો આગળ વિડીયોમાં બતાવવામાં આવશે શું કોલ રેકોર્ડિંગ હતું અને પૂરેપૂરું વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવે. તો મિત્રો, આગળ આ વિડીયોમાં જોઈ લો કે પૂનમબેન અને મનસુખભાઈ વચ્ચે શું વાત થઈ અને કોલ રેકોર્ડિંગ શું થતું. તો મિત્રો, આગળ વિડીયોમાં જોઈ લો. તમારો શું પ્રોબ્લેમ હતો તમને જોડો કે તો? એટલે આ ઈ તો વચમાં બહુ ઉપડી ગયું હતું ને, ઈ તો હા. એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ હતી. એમ કહેતા હતા ને કે જેને તક હોય ઈ અહીંયા આવી જાય રવિવારે. હું ખાલી જાણવા માટે જ ગઈ. મેં કીધું હાથ હશે ખોટા. આ જયારે ઓલા તેલમાં હાથ નાખ્યા ને એટલે હું પેલા હાથું માનતી. પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવે જતી. પછી ત્યાં હું ગઈ એટલે મેં ના જઈને એમ કીધું મેં કીધું ભુવાજી મારે 5 વર્ષનો છોકરો છે ને એને મજા નથી. એ મને એમ કીધું કે જાઓ એને 15 દિવસમાં સારું થઈ જાય. હું કઈ બોલી નહીં. દીકરો છે દીકરો નથી? નહીં, મારો દીકરો નથી. ઠીક એટલે ખોટું કીધું. હા, મેં ખોટું કીધું. હવે જેના પૈણીમાં માતાજી આવતા હોય મેલીમાં તો ઈ કે નહીં કે બટા તું ખોટું બોલશો, બરોબર? તારા પૈણીમાં છે ને હકીકત કે તું ખોટું બોલશો કે છે ને તારે દીકરી છે, તારે દીકરો નથી. તો આ સતું બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ ઈ ખબર નથી પડતી.